હવે આગળ વાત કરીએ તો વલસાડના અતુલ ગામ નજીક નેશનલ હાઈવે 48 પર જઈ રહેલી કાર અચાનક સળગી ઉઠી। કારમાં સવાર લોકોનો આબાદ બચાવ। વલસાડના અતુલ ગામ નજીક નેશનલ હાઈવે 48 પર જઈ રહેલી કાર અચાનક સળગી ઉઠી, સવાર લોકોનો આબાદ બચાવ। વલસાડના અતુલ નજીક નેશનલ હાઈવે 48 પર એક આગની ઘટના બની છે, જેમાં વાપીથી વલસાડ તરફ જતા નેશનલ હાઈવે 48 પર અતુલ નજીક એક કારમાં આગ લાગી હતી। કારમાં બેસેલા લોકો સમય સૂચકતા દાખવી બચાવી લેવામાં આવ્યા છે। વલસાડના અતુલ નજીક નેશનલ હાઈવે 48 પર મોટી દુર્ઘટના ટળી છે। વાપીથી વલસાડ તરફ જઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી। સદનસીબે કારમાં સવાર લોકોએ સમય સૂચકતા દાખવીને તાત્કાલિક બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો છે। આ ઘટનામાં અતુલ ગામ નજીક હાઈવે પર બની હતી અને વાપીથી વલસાડ તરફ જતી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ હતી અને કારમાં અચાનક આગની જ્વાળાઓ દેખાતા જ કાર ચાલકે તરત જ વાહન રોક્યું હતું અને અંદર બેઠેલા મુસાફરોને નીચે ઉતારી દીધા હતા, જે થોડી પણ વાર થઈ હોત તો મોટી જાનહાનિ થઈ શકત। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જો કે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી। આ ઘટનાને પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો। પોલીસે એક તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરીને પરિસ્થિતિને સામાન્ય બનાવી। કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।